યલો એલર્ટની વચ્ચે કચ્છમાં વરસ્યો ધોધમાર વરસાદ। માંડવી, અંજાર, રાપર, ભુજ, નખત્રાણા, અબડાસામાં મેઘરાજા મનકીને વરસ્યા। માંડવી તાલુકાના કોડાએ, લાઈજા, ભાડાઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો તો ગઢશીશા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો। ધોધમાર વરસાદ વરસતા ગામની શેરીઓમાં ગોઠણસમાં પાણી ભરાયા તો રસ્તાઓ પરથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। ગામમાં જ્યાં જુઓ ત્યાં ફક્ત અને ફક્ત વરસાદી પાણીનું જ સામ્રાજ્ય જોવા મળ્યું તો નખત્રાણાના દેવપર, વિથોલ, સાગનારા, ભુજ તાલુકાના મોખણા, દહીસરા, દેસલપર, અંજાર તાલુકાના ખેડોઈ, મથડા, નવી દુધઈ, ધમડકાની સાથે અંજાર તાલુકાના ખેંગારપર, રામવાવ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ભુજ શહેરની સાથે માનકુવા, મિર્ઝાપર, માધાપર, સુખપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો। પવન સાથે વરસેલા વરસાદથી રોડ રસ્તા પરથી વરસાદી પાણી વહેતા થયા। જૂનાગઢમાં વરસ્યો ધોધમાર વરસાદ। અલગ અલગ વિસ્તારોમાં વરસેલા વરસાદથી રોડ રસ્તા જળબંબાકાર થયા। રોડ પર જળભરાવ થતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો। ઢાળ રોડ પર વરસાદી પાણીમાં બાઇક સ્લીપ થયાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા। આ તરફ ઝાંઝરડા રોડ પર બનાવેલ અંડરપાસમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા। અંડરપાસમાં વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો। બસ સ્ટેન્ડથી ઝાંઝરડા ચોકડી તરફનો વાહન વ્યવહાર ઠપ થયો। વરસતા વરસાદમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ઘોર બેદરકારીનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। કચરો એકત્રિત કરતી ટીપર વેનમાં કચરો નાખવાના બદલે વહેતા પાણીમાં જ કચરો ઠાલવવામાં આવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો।